107.10 બરાબર 120 x upon x square plus 1 dx આપણને હેરિંગમાં શું કીધેલું છે આદેશની રીતનો ઉપયોગ કરી મેળવો આદેશની રીતનો ઉપયોગ મેળવવા તે બી ચાલે અથવા આપણે ડાયરેક્ટ પણ રીત ઉપયોગ કરવો એટલે કરી શકે ડાયરેક્ટ એટલે કઈ રીતે x square plus 1 છે x square plus 1 છે તેનું વિકલન શું થવાનું twice x થવાનું તે રીતે બી ચાલે અથવા તો આપણે શું આદેશની રીતે એટલે x square બરાબર શું લઈ લઈએ t લઈ લઈએ બરાબર x square એટલે 2x dx બરાબર dt x dx બરાબર 1/2 dt એનું એ જ થશે બરાબર 0 1 તો x dx શું થશે 1/2 dt અને x square બરાબર t plus 1 1/2 0 1 1/t plus 1 dt આ રીતની રીત પર સહેલી પડશે એ ભારે છે નથી 1/2 ચાલો શું થશે log t plus 1 0 1 બરાબર 1/x નું સંકલન log x બરાબર ચાલો વેલ્યુ log 1 plus 1 minus log 0 plus 1 1/2 કેટલા થવાના 2 અને આ log 1 ની વેલ્યુ ખબર છે log 1 ની વેલ્યુ કેટલી 0 ને 1/2 log 2 આન્સર ચેક કરી લો લખો હવે આટલા હેલા દાખલા બી તમે ગણી નહીં શકવાના સ્ટાર્ટિંગ કરી નહીં શકવાના એક્ઝામ્પલ પે લિમિટ આપણી π/2 0 છે sin વર્ગમૂળમાં sin 5 cos 5 અને d5 બરાબર આપણે થીટાની જગ્યાએ 5 આપેલું છે તો અહીં આપણે એક સ્વરૂપ બનાવીએ પહેલા 0 π/2 વર્ગમૂળમાં જે છે તેને આદેશ લઈ લેવાનું એટલું યાદ રાખવાનું પરંતુ અહીંયા પહેલા આપણે કંઈક sin 5 ને આપણે ઢાળીએ t આ sin 5 ને આપણે t ઢાળીએ તો sin નું વિકલન શું થશે cos 5 થશે બરાબર તો cos 5 એક આપણને જોઈએ આની સાથે તો એની સાથે સેટ કરી દેવાનો બરાબર તો આ આપણું સેટ થઈ ગયું હવે આપણે બધું સાઇનમાં જ હોવું જોઈએ તો 0 π/2 વર્ગમૂળ sin 5 તો આને મેં સાઇન બનાવું cos સ્ક્વેર 5 આખાનો સ્ક્વેર cos 5 અને d5 0 π/2 વર્ગમૂળમાં sin 5 ચાલો આ શું થશે 1 minus sin square 5 નો વર્ગ cos 5 અને d5 બરાબર સાઇલેન્ટ કરી દે sin 5 1 minus sin square 5 whole square cos 5 d5 હવે શું કરવાનું આદેશ કોણ લેવાના બોલો sin 5 બરાબર t sin 5 નું cos 5 d5 અને આ dt બરાબર t નું 1 કિંમત મૂકી દે બધી 0 π/2 વર્ગમૂળમાં t હા વર્ગમૂળમાં t ની જગ્યાએ t સ્ક્વેર મૂકે તેવું કઈ નહીં શું કરીશું આપણે t સ્ક્વેર મૂકીએ કે ચાલશે t કરશે શું થશે 1/2 ઘાત થશે બીજું કઈ નથી બરાબર ચાલ t 1 માઇનસ આ શું થશે t નો વર્ગ હોલ સ્ક્વેર અને આ dt બરાબર 0 π/2 આનું સાદુરૂપ શું થશે બોલો સાદુરૂપ 1 minus t square નો આખાનો વર્ગ છે t નો 1/2 ઘાત 1 નો વર્ગ એમને 2t square plus t નો 4 બરાબર આ આપણે સાદુરૂપ ઉપયોગ કરીએ 0 to π/2 ચાલો t અંદર આપી દઈએ t નો 1/2 માઇનસ શું થશે 2 plus 1/2 કેટલા થશે 5/2 plus 4 plus 1/2 કેટલા થશે 9/2 બરાબર dt ચાલો લખી દો સંકલન કરીએ હવે
t નો 1/2 છે, t નો કેટલો ઘાત 1/2, તો કેટલો ઘાત થશે 3/2 માઇનસ 2, t નો કેટલો ઘાત થશે 5/2 એટલે 7/2, ખબર ને? તો 7/2, 9/2 એટલે કેટલા થશે 9/2 એટલે કેટલા થશે 11/2, t નો 11/2 0 to π/2, લિમિટ π/2 જ છે ને? थ्री बाई टू એટલે કેટલા થવાના 2/3 into t માઇનસ આ 2 બરાબર એટલે કેટલા થશે 4/7 7/2 પ્લસ 2/11 0 to π/2. t આપણે શું ધારેલું છે t આપણે શું ધારેલું છે? હા, હવે જે આપણે લિમિટ બદલેલી તે લિમિટ બદલવાની હતી એ આપણે પહેલા સ્ટાર્ટિંગમાં જ આપણે ચૂકી ગયા. આ લિમિટ 0 to π/2 લિમિટ બદલવાની આવે એમાં, બરાબર? એ લિમિટ આપણે 0 to π/2 આપણે બદલવાની હોય એ લિમિટ બદલવાનું આપણે ચૂકી ગયા છે, કારણ કે અહીંયા π/2 માં આપણો આન્સર નહીં હશે. અહીંયા જ્યારે બી આપણે આદેશ લેવો, બરાબર, લિમિટ બદલવાની હોય ક્યારે? જ્યાં ત્રિકોણમિતિ વિધેય તો ખાસ બદલવાની આવશે. પેલામાં પણ આપણે બદલવાની હતી, કદાચ આપણે નહીં બદલી. પેલાનો આન્સર આવી ગયેલો છે, આવી ગયેલો છે ને? હા, એ તો વેલ્યુ છે એટલે આવી જશે. ધારેલું એનું એ જ છે, પણ હવે જ્યારે બી આપણે આદેશ લઈએ લિમિટ બદલવાની આવશે, બરાબર? તો અહીં આપણી પાસે કેટલા છે 0 to π/2 છે, તો લિમિટ અહીંયા આપણે sin π/2 મૂકશો તો t કેટલા થશે 5 શું મૂકવાના આપણે π/2, તો sin π/2 વેલ્યુ કેટલી 1 ને, તો t બરાબર શું આવશે 1 ને બીજી વાર sin 0, લિમિટ કઈ છે 0, તો અહીંયા શું મૂકવાનું sin 5 ની જગ્યાએ 0, તો t શું આવશે 0. આ આપણી લિમિટ બદલાઈ જવાની. જ્યારે બી આદેશ લે તો આ રીતે લિમિટ બદલવાની હોય. આપણે લિમિટ બદલવાનું રહી ગયું હતું, બરાબર? અહીંયા π/2 જ્યાં બી જ્યારે બી લિમિટ વિધેય આપણે આદેશ લઈએ ત્યારે લિમિટ બદલવાની આવશે. પેલા અમે બદલવું પડશે, બરાબર? 5 π/2 તો t કેટલા આવશે આપણા 1, 0 મૂક્યા 5 ની જગ્યાએ t કેટલા આવશે 0, t તો 0 0 જ આવ્યું. અહીંયા શું લેવાનું 1, અહીંયા 1. આ લિમિટ બદલી કરજો, લિમિટ બદલવાની આવશે, બરાબર? લિમિટ બદલવાની આવશે 2/3 1 3/2 4/7 1 7/2 પ્લસ 2/11 1 11/2. આ થયું આપણું, બરાબર? t ની જગ્યાએ વેલ્યુ. હવે જ્યારે 0 મૂકવાની આવશે તો આવશે 0 - 0 0 જ આવશે ને, એટલે લખીને લગે ચાલી જશે. આ તો 2/3 4/7 પ્લસ 2/11 આનું સાદરૂપ કરવા પડશે. એટલે 1 નો કોઈ પર ઘાત હોય 1 નો કોઈ પર ઘાત હોય ચાલી જશે, બરાબર? તો લસા કેટલો આવવાનો? તો લસા કેલ્શિયમમાં કાઢી નાખો. કેટલો લસા છે 60 ગુણ્યા બધા અવિભાજ્ય અવયવ છે 60 ગુણ્યા 3 21 ગુણ્યા 11 કરો જો. બસો 31 થશે 231 60 ગુણ્યા 3 ગુણ્યા 11, બરાબર? ચાલો અહીંયા કેટલા વડે ગુણવા પડશે તે પ્રમાણે 3 છે તો 77 વડે ગુણવા પડશે. ગુણાકાર કેટલા 77 ગુણ્યા કેટલા 2 કરો, કેટલા થશે? કેટલા 154. ચાલો પછી 33 ગુણ્યા 4 132. ચાલો છેલ્લે 21 ગુણ્યા 2 42. બાદબાકી સરળ બાદબાકી કરી નાખો. 154 ઓછા 132 વત્તા 42, જે આન્સર આવે તે બોલો ફટાફટ. કેટલા 64. ચોસઠ ભાગ્યા 231 આન્સર.
એટલે અહીં આપણે લિમિટ બદલવાની ચૂકી જશો તો π/2 માં આન્સર આવી જશે. એટલે અહીંયા ધ્યાન આપે કે છેવટે આ વેલ્યુ આપણી કિંમતમાં આવશે, π/2 માં આવશે નહીં. એ પ્રમાણે અહીંયાથી આપણે અહીંયા જવું. 1 2 0 sin inverse 2x 1 plus x square છે. માટે ધ્યાન આપ અહીંયા આ sin inverse છે, અંડર આખું શું બનવું છે? sin વાળું સ્વરૂપ બનવું છે. તો આપણને યાદ આવે કે x બરાબર શું લેવાનું? tan થીટા, અથવા તો x બરાબર શું લેવું? tan થીટા. બરાબર, tan થીટા શું લેવાનું? dx. tan થીટા નું શું થશે? sec square થીટા d થીટા. આટલું તો સમજ પડે. આને કહેવાય આદેશ, નથી કે ધારો કે. બરાબર, તો અહીંયા વેલ્યુ મૂકી શકે આપણે, એ પ્રમાણે કરી શકે. અહીંયા પછી છેલ્લે આન્સર આવે તો થીટા બરાબર આપણે પછી મૂકવાનો, હમણાં કંઈ વિચારવાની જરૂર નહીં મળે. બરાબર, અહીં લિમિટ છે, લિમિટ આપણે ચેન્જ કરવું પડશે. બરાબર, જો tan x બરાબર tan થીટા, તો અહીંયા x બરાબર વેલ્યુ શું છે? 1 લેવો. જોયા કરજો, x બરાબર 1 લેવો tan થીટા, તો આપણું થીટા બરાબર શું આવશે? tan 1 ક્યાં આગળ થાય? tan 1 ક્યાં આગળ થાય? ની ખબર હોય તો આ રીતે કરી નાખો. tan ઇનવર્સ x બરાબર થીટા. બરાબર, ચાલો x બરાબર 1 મૂકો, tan ઇનવર્સ 1, તો થીટા શું આવે? π/4. બરાબર, આ રીતે. બરાબર, ત્યારબાદ tan 0, tan ઇનવર્સ 0 શું થાય? 0 થાય ને થીટા બરાબર. તો આ લિમિટ આ રીતે બદલવાની છે. બરાબર, લિમિટ બદલવાનું પછી પહેલા તમે આ જો નક્કી કરો, પછી વિચારો તે બી કઈ નહીં. આદેશ જે ધારેલું તેને શું કહેવાય? એનું વિકલન કરવાનું. તો અહીંયા dx ની જગ્યાએ d થીટા મૂકવાના ને આપણે. 0 0 નું 0 જ છે ને, અહીંયા શું મુકાશે? π/4 sin ઇનવર્સ શું થશે? 2 tan થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. બરાબર, dx ની જગ્યાએ શું મૂકવાના? sec સ્ક્વેર થીટા d થીટા. 0 to π/4. બરાબર, ચાલો અંડર શું બનશે? sin ઇનવર્સ sin 2 થીટા અને આ sec સ્ક્વેર થીટા. બરાબર, I 0 to π/4. ચાલો ઉડી જાય. 2 થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા d થીટા. બરાબર, અહીંયા લખી દે tan ઇનવર્સ 0 થીટા ટુ કોમન π/4 થીટા sec સ્ક્વેર થીટા d થીટા. હવે જોઈ લો કયું લેવાનું? u ને v. આ u ને આ v. sec સ્ક્વેર થીટા નું સંકલન છે ને. બરાબર, કયો નિયમ લાગશે? ખંડેલ સંકલન નિયમ. થીટા m ને sec સ્ક્વેર થીટા d થીટા. બરાબર, માઇનસ d/dx ઓફ થીટા. બરાબર, સંકલન ઓફ sec સ્ક્વેર થીટા d થીટા ને d થીટા. અને આ 0 to π/4 એકદમ બહાર લખી દેવાનું. સમજી ગયા? ચાલો 2 થીટા sec સ્ક્વેર થીટા નું tan થીટા માઇનસ થીટા નું 1 ને 1 અને પેલું tan થીટા. બરાબર, d થીટા 0 π/4. લિમિટ આખી બધાને ઉપર આપી દેવાની 2. ચાલો થીટા ઇન્ટુ tan થીટા. ચાલો tan થીટા નું સંકલન યાદ કરો. વાંચેલો હોય વાંચો આપે, લખો આપે, પર કઈ નહીં. મારે ગુસ્સો બી કાબુમાં કરવા પડે તેવી હાલત છે તમારી. કારણ કે સૂત્ર બી નહીં આવડે તમને. tan થીટા નું સૂત્ર log sec cot થીટા નું સૂત્ર શું આવે? cot થીટા નું ખબર? cot નું સંકલન. હવે શું કરવાનું? લિમિટ મૂકવાનું. π/4 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 પછી ત્યારબાદ 0. બરાબર, લખી કાઢો. એકવાર મારે બધા વાળાને ફોન કરવા પડશે. કઈ કામ નહીં કરે છે.
લિમિટ મૂકવાની છે આપણે 2 થીટા બરાબર π/4 into 10 π/4 minus log sec π/4 બરાબર minus 0 tan 0 minus log sec 0 બરાબર 2 પછી આપીએ આપણે π/4 આ 1 અને sec π/4 કેટલા sec π/4 √2 ને sec π/4 √2 બરાબર આ માઈનસ માઈનસ પ્લસ sec 0 શું ડોન 1 log 1 બરાબર ચાલો 2 આપી દે બંને આને 2 આપી 2 આને આપી log 2 આ શું થશે 0 આ કેટલા થશે π/2 બરાબર 2 ઉડી જાય આ 2 ને મેં ક્યાં લઈ જાઉં આ √2 ની ઉપર તો આપણો આન્સર શું આવશે π/2 માઈનસ log આ આપણો આન્સર જ્યાં સુધી સારું કપાય ત્યાં સુધી અહીંયા કાઢજે આમાં આપણે π/4 મૂક્યા બીજી વાર 0 મૂક્યા તો π/4 જ્યાં જ્યાં થીટા હોય ત્યાં શું મૂક્યા π/4 અને ત્યાં જ્યાં થીટા હોય ત્યાં શું મૂક્યું 0 મૂક્યું જેટલી વેલ્યુ 38 વેલ્યુ લખવાની π/4 અને log sec π/4 √2 થાય બરાબર અહીંયા આ તો 0 થઈ ગયું sec 0 1 છે તો log 1 ની વેલ્યુ ઓબ્વિયસલી 0 પછી ત્યારબાદ શું કરવાનું આ બે આપી દેવાના અને આને આપી દેવાનું આ 2 ગાર પર ચલાવ્યો તો શું થશે π/2 માઈનસ log 2 2 to 0 x into વર્ગમૂળ x પ્લસ આપણને આપેલું છે x પ્લસ 2 બરાબર શું લેતા t સ્ક્વેર આ લઈ લેવાનું એમ કીધેલું છે તો x બરાબર x પ્લસ 2 બરાબર શું ધારવાનું t સ્ક્વેર આદેશ દીધા છે x નું 1 ને આ 0 dx બરાબર t સ્ક્વેર નું 2t દર વખતે dt નહીં આવ્યા ખરે દર વખતે t ની જગ્યાએ t સ્ક્વેર ધારવાનું છે તો 2t dt તો dx બરાબર 2t dt તો આપણું થઈ ગયું અહીંયા x plus 2t સ્ક્વેર છે અહીંયા પ્લાનિંગ કરી લેવાનું x plus 2t સ્ક્વેર છે અને dx ની જગ્યાએ 2t dt છે તો અહીંયા x બાકી છે એવું સમજવાનું તમારે તો આના પરથી x કરતા બનાવો t સ્ક્વેર માઈનસ 2 થશે એટલે બધી વેલ્યુ કવર કરવાની છે આપણે બરાબર અને લિમિટ પણ ચેન્જ થશે બરાબર x બરાબર અહીંયા આપણું તો આપણે t લાવવાના કે નહીં ચાલો x બરાબર શું છે અહીંયા આમાં લિમિટ માટે જોઈ લો હજી x plus 2 બરાબર t સ્ક્વેર છે તો અહીંયા કેટલા મૂકવાના 2 plus 2 t સ્ક્વેર 4 બરાબર t સ્ક્વેર તો t બરાબર કેટલા થવાના આ તમારા માટે 9 છે બરાબર લિમિટ બદલાશે લિમિટ સેમ નહીં આવશે પેલા આપણે દાખલામાં આપણે ચૂકી ગયેલા છે ત્યારે તો t બરાબર શું લેવાના 2 બરાબર ચાલો એ જ રીતે બીજી કઈ આવશે x plus 2 બરાબર t સ્ક્વેર છે બીજી કઈ 0 plus 2 બરાબર t સ્ક્વેર તો કેટલા આવશે વર્ગમૂળ 2 આવશે ને t બરાબર તો આ લિમિટ થશે આપણી તો i બરાબર 0 ની જગ્યાએ વર્ગમૂળ 2 અને પેલામાં 2 આ રીતે આમાં સેમ જ આવી બરાબર અને પેલામાં વર્ગમૂળ 2 તો x ની જગ્યાએ શું મૂકવાના આપણે આટલી વેલ્યુ મૂકવાના છે t સ્ક્વેર માઈનસ 2 હા ત્યારબાદ અને બીજી રીતે દાખલો કરે ને આદેશ લેવા આગળ તો આ લિમિટ બદલવાની પડશે આ રીત બીજી બી બતાવેલી છે તમને બરાબર ને વર્ગમૂળમાં t સ્ક્વેર આ રીત સહેલી તો પડશે જ બરાબર ને થોડુંક પણ આમાં આ ચૂકી ગયા તો દાખલો આપણો ખોટો આવે લિમિટ ચેન્જ કરવાનો t વર્ગમૂળ 2 તો t અંદર ગુણાય તો t ક્યુબ માઈનસ 2t સંકલન કરી દે t નો 4 ભાગ્યા 4 2 t નો વર્ગ ભાગ્યા 2 વર્ગમૂળ 2 2 ચાલો લિમિટ આ 2 કેન્સલ થઈ જાય લિમિટ આપીએ આપણે 2 નો 4 ભાગ્યા 4 વર્ગ
પહેલા 2 આપી જ દેવાના માઇનસ બીજી વાર કોણ વર્ગમૂળ 2 નો 4 ભાગ્યા 4 વર્ગમૂળ 2 નો 2 અહીંયા જોતા રહેવું છે. પછી 2 નો 4 કેટલા થશે? 2 નો 4 કઈ રહી ગયું? આ 2 રહી ગયેલા ને? હા મેં બરાબર આનું ટી કરેલું ને ટી નું અહીંયા રહી ગયેલું. ચાલો 2t dt તો આ કેટલા થશે? t સ્ક્વેર નું t તો અહીંયા આગળ 2 લઈ લેવું પડશે. આ રહી ગયેલું છે 2t dt બરાબર. ધ્યાન આપજો 2t dt તો 2 મેં આગળ લઈ લીધા છે. આ t ને આ t t સ્ક્વેર નું t થશે તો કેટલા હશે? t સ્ક્વેર થશે તો t સ્ક્વેર અંદર હશે કેટલા જશે? 18 સરખો ઘાતાંકોનો સરવાળો એટલે 4 અને આ સ્ક્વેર તો અહીંયા કેટલા થશે? આ ભૂલ છે આપણે 5 ને અહીંયા 3 અને નીચે 3 બરાબર. અહીંયા 2 છે ને આ 12 છે બરાબર. 2 અહીંયા આપણી ભૂલ છે. ચાલો ત્યાં ભૂલ રહી ગયેલું છે 2t dt રહી ગયેલું છે બરાબર. એને જરા ધ્યાન આપજો. આ 2 આગળ લઈ લીધા. આ t અને આ t 2t સ્ક્વેર અહીંયા t નો 4 અહીંયા 2t સ્ક્વેર t નો 5 ઘાત 4 ઘાત એટલે 5 ઘાત ભાગ્યા 5 અને t નો 2 ઘાત 3 ભાગ 3 ઘાત ભાગ્યા 3 2 12 છે. 2 ને 12 રવા દઈએ બરાબર. ચાલો પહેલા 2 5 ભાગ્યા 5 માઇનસ 2 નો 3 ભાગ્યા 3 બીજી વાર માઇનસ વર્ગમૂળ 2 નો 5 ભાગ્યા 5 2 વર્ગમૂળ 2 નો 3 ભાગ્યા 3. ચાલો લખો. બે 12 છે આખાનો એને 12 જ રવા દઈએ આપણે. ચાલો 2 નો 5 ઘાત એટલે કેટલા થવાના? 32 બરાબર છેદમાં 5. 2 નો 3 એટલે 8 ને 2 છે 16 ભાગ્યા 5 બરાબર. ચાલો આ બાજુ વર્ગમૂળ 2 નો શું? હા 3 છે. વર્ગમૂળ 2 નો કેટલો ઘાત છે? 5 ઘાત છે. એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલી વખત? 5 વખત. તો 4 વખત આવે તો શું આવશે? 4 વખત આવે તો 4 આવશે ને બરાબર. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2 થાય. આ આપણને ખબર હતી વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2 થાય. બીજું વર્ગમૂળ ગુણ્યા 2 એટલે 2 થાય. આ એક રહી જાય અને બીજું એક આ રહી જાય તો 2 દુ 4 થાય. કેટલા થવાના? 4 વર્ગમૂળ 2 છેદમાં 5. ચાલો એ જ રીતે આ કેટલા થવાના? વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2 થાય અને એક બાજુ વર્ગમૂળ 2 રહેશે બરાબર અને 2 છે આ એટલે 2 દુ 4 4 વર્ગમૂળ 2 છેદમાં 3 બરાબર. ચાલો હવે કંઈક કોમન કાઢી દઉં આ બધામાંથી. આમાંથી 4 આમાંથી 4 આમાંથી 4 બાજુ નાનામાં નાનો કયો છે? 4 છે ને બધામાં 4 4 સમાયેલો છે એ મેં 4 સામાન્ય કાઢી દઉં તો અહીંયા કેટલા થશે? 8 અહીંયા 4 સહેલું પડશે. આમ તમારી પાસે કેલ્સી છે એટલે વાંધો નહીં, કરવું એટલે કરી શકે. વર્ગમૂળ 2 5 વર્ગમૂળ 2 ભાગ્યા 3. ચાલો લસા કેટલો છે આપણો? 15 લસા બરાબર. અહીંયા કેટલા? 24 અને આ 5 ચોક 20 15 બરાબર. ચાલો એ જ રીતે અહીંયા 3 વર્ગમૂળ 2 માઇનસ 5 વર્ગમૂળ 2 15 બરાબર. બંનેમાંથી 15 શું થશે? 12 આવી જશે. 8 ભાગ્યા 15 12 લઈ લઈએ બરાબર. બંનેના 15 છે જ. પછી લેવાના પછી લઈ શકાય. ચાલશે ને? 12 કાઢી દઉં 15. ચાલો 24 માંથી 20 જાય કેટલા? 4 અને આમાંથી કેટલા થવાના? માઇનસ 5 વર્ગમૂળ 2 વત્તા 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 2 બરાબર. 4 વત્તા 2 વર્ગમૂળ 2. ચાલો સામાન્ય કેટલા કાઢું મેં? 2 એટલે કેટલા થવાના? 16. અહીંયા રહેશે 2 વર્ગમૂળમાં 2. ચાલો સામાન્ય 12 કાઢેલા છે. હવે 16 વર્ગમૂળ 2 સામાન્ય કાઢેલા છે જવાબમાં બરાબર. તો આમાંથી વર્ગમૂળ 2 આમાંથી વર્ગમૂળ 2 અહીંયા કોણ રહેશે? વર્ગમૂળ 2 પ્લસ 1 એટલે કે આ 2 ને શું કહી શકાય? વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2
મેં આમાંની સામાન્ય કરી 1 રહી ગયા. આ આપણો આન્સર છે. આટલું ભારે છે. આ દાખલામાં જે આગળ આવી ગયેલું તે જ છે અહીંયાથી અહીંયા. મતલબમાં અડધું સ્ટેપ અહીંયા જ્યાં સુધી લિમિટ નહીં આપે ત્યાં સુધી તમારો જૂનો અનિયત સંકલન છે, પણ લિમિટ આપે ત્યારનું આ સાદરૂપ ભારે જ આવશે તમારું. બરાબર, અહીંયાથી આ સ્ટેપ તમારે સાદરૂપ પાડો. તમને જે યોગ્ય લાગે તે સાદરૂપ કરવું આમાં.